જિલ્લા પંચાયત પાટણની જ્યારે આજે મતગણતરી હતી, શંકેશ્વર તાલુકાની અંદર લોલણા સીટ અને શંકેશ્વર જિલ્લા પંચાયતની સીટ જ્યારે આજે મતગણતરી આઈટીઆઈ ખાતે શંકેશ્વરમાં હતી, ત્યારે લોલણા જિલ્લા પંચાયતનું જે પરિણામ આવ્યું તે ઉપરથી કોંગ્રેસ પક્ષને અને અમને બધા આગેવાનોને ઈવીએમ ઉપર ગડબડી થઈ એમને શંકાના દાયરામાં હતું, પણ અમે એ જ પરિણામ સ્વીકાર્યું. વત્તા શંકેશ્વર જિલ્લા પંચાયતનું જ્યારે મતગણતરી ચાલુ કરી ત્યારે કંચનપુરાના ગામના ઈવીએમઓ જિલ્લા પંચાયતના ભાજપને મત ઓછા મળતા, ખાલી માત્ર 27 મત મળતા એ લોકોએ આ ઈવીએમ ખોટું છે એવું એ લોકોએ સ્વીકાર્યું છે. તો એથી અમે બહિષ્કાર કરીએ છીએ ચૂંટણીનો, અને અમે 2 રાઉન્ડ પડતા અમે બધા લોકો બહાર નીકળીને માન્ય રાખતા નથી ચૂંટણી, અને આ ચૂંટણી માન્ય કરી તો બેલેટ પેપર ઉપર જ થાય, અને મતગણતરી અમે આજે અહીંથી ટૂંકાવી દીધી છે.